ગાંધીનગરના સેક્ટરોની સુરક્ષા માટે ફરતે બનાવવામાં આવતી રહેલી દિવાલોની મજબૂતી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। જી હા, મહત્વના સમાચાર। ગાંધીનગરના સેક્ટરોની સુરક્ષા માટે ફરતે બનાવવામાં આવી રહેલી દિવાલોની મજબૂતી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। શહેરના લોકપ્રિય બગીચા એવા સ્વર્ણિમ પાર્ક નજીક સુરક્ષા માટે બનાવેલી દિવાલને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં જ તે તૂટવા લાગી છે। દિવાલ બન્યાના ગણતરીના મહિનાઓમાં જ ફરીથી તેના નવીનીકરણની સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા સામાન્ય જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ કરીને માત્ર ઉલ્લુ બનાવવાનો જ પ્રયાસ થઈ રહ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। હાલ આપણે ગાંધીનગરના સેક્ટર 13 ખાતે ઊભા છે, જે ગાંધીનગરનું મુખ્ય ગાર્ડન છે સ્વર્ણિમ પાર્ક, અને જે ઓફિસ છે તેની સામે એક્ઝેક્ટ ઊભા છે। તમે જોઈ શકો છો કે હજુ આ 2 મહિના થયા છે દિવાલના, અને દિવાલ તૂટી ગઈ છે। તમે તંત્ર દ્વારા જે આમાં ભ્રષ્ટાચારનો આરોપ બી આપણે લગાવી શકીએ, કારણ કે આની વચ્ચે બી એટલી ગેપ છે। આર્યું હાલ તૂટી ગયું છે, આખું હલે છે, તમે જોઈ શકો છો, અને નીચેવાળું બી એની સાથે સાથે તૂટી ગયું છે। કેમેરામેનને કહીશ કે થોડુંક નજદીક આવીને બતાવે કે તમે જોઈ શકો છો કે આ બી તૂટી ગયું છે, અને સાથે ને સાથે આ બી આખું હલી જ રહ્યું છે। એટલે આપણે થોડું બી જોર લગાવીશું તો આ તૂટી જ જવાની છે। આ જે દિવાલ છે જે દરેક સેક્ટરના બાઉન્ડ્રીઝમાં લગાવેલી છે, જે બોર્ડર છે ત્યાં લગાવવામાં આવી છે, પરંતુ તમે આ સુરક્ષા માટે લગાવી છે, પણ સુરક્ષા તો આમાં દેખાતી છે નહીં। અગર તૂટી જાય, કોઈ બી જોરથી આમાં ધક્કો મારે તો બી તૂટી જાય તેવી દિવાલો મૂકવામાં આવી છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર। હાલ આપણે ગાંધીનગર